अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। એટલા માટે જ્યારે કહે ઉદાર ચરિતાનામ તો વસુધૈવ કુટુંબકમ, આજે ઉદાર ભાવના જે આપણા સમાજની અંદર રહી છે, અને એ જ ભગવાને જો તો ખરા ક્રાંતિકારી પુરુષ ભગવાને સંસ્કૃતિનું રક્ષણ કર્યું કે દર વર્ષે નંદ બાબાએ કીધું હતું કે દર વર્ષે આપણે ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે થઈ અને આપણે પૂજા કરીએ છીએ, તો અરે આ વખતે પણ આપણે એમની જ પૂજા કરીએ. ત્યારે પ્રભુએ ના પાડી છે. શા માટે? તો કે પ્રકૃતિની પૂજા થવી જોઈએ. ભગવાને કીધું અરે મારું ને તમારું ભરણ પોષણ કોઈ કરનાર હોય તો ગોવર્ધન ગિરિરાજ બાવા છે, અને તો હાલો અરે આપણે એમનું રક્ષણ કરીએ. ગિરિરાજ બાબા તો આપણે એની પૂજા કરીએ, ચાલો. એટલે ત્યાં બધા લોકો પૂજા કરવા માટે ગયા છે, અને ત્યારે જો તો ખરા બધાએ ઠાકોરજીને ભોગ લગાવ્યો, અને ત્યારે કહેવામાં પણ આવ્યું કે ઠાકોરજી અરે આ તમારા ભગવાન છે જમશે ખરા પાષાણના. અને જ્યારે ભગવાને કીધું કે જો ભાવ હશે તો જમશે, ભાવ હશે તો જમશે. એટલે 7 દિવસ સુધી ઇન્દ્ર પણ પધાર્યા. 7 દિવસ સુધી અરે મેઘ, અરે એક ઇન્દ્ર નહીં પણ 12 ઇન્દ્ર, 12 ઇન્દ્ર. પણ એને થોડી ખબર છે, ઇન્દ્રને તો અભિમાન હતું, પણ એટલે કોઈ કદાચ તમને એમ કહે કે કૃષ્ણ પાસે તાકાત કેવડી છે, કોઈ કદાચ તમને પૂછે કે ભાઈ કૃષ્ણ પાસે તાકાત કેવડી, તો સાંભળી લો કે કંસ પાસે જે હાથી હતા અને એનું નામ કોલિયાપીડ નામના હાથી, તો એ હાથીની અંદર તાકાત, એ સામાન્ય હાથી જ્યારે 10,000 ભેગા થાય અને ત્યારે એ જે શક્તિ જે મળે, એ બધી શક્તિ જે એકઠી થાય અને એમાંથી એક હાથી થાય, કુલિયાપીડ નામનો હાથી. એવા 10,000 કુલિયાપીડ નામના હાથી ભેગા કરો, જેટલી શક્તિ ભેગી થાય એટલી અરે એક ઇન્દ્રના વ્રજની અંદર માની લો ને એટલી હશે. હવે એ જ ઇન્દ્રના વ્રજ્ર જ્યારે 10,000 ભેગા કરો, એટલે એવા જ્યારે 10,000 ઇન્દ્રના વ્રજ્ર જ્યારે ભેગા થાય અને ત્યારે એ જે શક્તિ જે ભેગી થાય, એટલે એ શક્તિ માત્ર ને માત્ર ઇન્દ્રના એક હાથમાં, અને આવા એના 2 હાથ, અને આવા પાછા ઇન્દ્ર તમે 10,000 ભેગા કરો, અને ત્યારે જેટલી શક્તિ ભેગી થાય ને એટલી તો ખાલી કનૈયાની એક આંગળીમાં છે તાકાત. કૃષ્ણની એક આંગળીની અંદર એટલી તાકાત છે, જો તો ખરા. અને એ છે કૃષ્ણ. એટલે એ જ પછી ઇન્દ્ર આવી સાથે 7 દિવસ સુધી જેને જાનમાં જવું હોય ને બધા નિરાતે નિરાતે વયા જાવ, જેને આવું હોય ને બધા આવી જાવ હો બાપા. અને ઇન્દ્રે સ્તુતિ કરી છે, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતં તપોમયં સ્તરજસ્તમસ્કં માયામયોયં ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ઇન્દ્ર સ્તુતિ કરવા લાગ્યા.
ઇન્દ્રએ આવીને કીધું, હે નાથ, હે કૃષ્ણ, તમારી લીલાને હું ન જાણી શક્યો. એટલે એ જ ઇન્દ્ર આવીને ભગવાનને કહેવા લાગ્યા, કૃષ્ણ, તમારી લીલાને હું ન સમજી શક્યો. અને આમ પણ ક્યારેક ક્યારેક હવે એવું થાય છે, કપડાથી માણસની બધી વેલ્યુ ને એવું બધું નક્કી થતું હોય, લાયકાત એ બધું કપડાથી નક્કી થતું હોય, પણ એવું હંમેશાને માટે હોતું નથી. હા, જો સારા કપડાં પહેર્યા, સારા પરફ્યુમ વાપરેલા છે અને એ બધું જ સારું, તો પછી એમ કે આને ઓર્ડર આપીએ. ઈ પાછા વ્હાઈટ ટુ વ્હાઈટમાં હોય કે આને ઓર્ડર અપાય. અને એટલા માટે કહે છે કે કપડાથી ક્યારેય કોઈનું મૂલ્યાંકન ન કરશો. એકવાર એક પ્રસંગની અંદર કોઈ ના લગ્ન, અને એમાં કંકોત્રી મળી, અને એ ભાઈને શહેરની અંદર સારામાં સારું ગેરેજ, રાત્રે કામ કરતા કરતા ડિલિવરી કરવાની હતી એક કારની, એટલે બધી તૈયારી કરે છે અને ગાડીને શણગારે છે. એવામાં એ ભાઈને જરા મોડું થયું. વિચાર કરો કે હમણાં હું મારા ઘરે જઈશ તો ટ્રાફિક હશે અને એમાં કાંઈ ફસાઈ જઈશ, અને હું પાછો તૈયાર થઈને આવીશ તો બહુ બધું લેટ થઈ જશે, અને હું પેલા શેઠની ત્યાં લગ્ન પ્રસંગ છે ને, એટલે હું જઈ આવું મારા મિત્રને ત્યાં, એટલે લગ્ન છે તો હું જઈ આવું. એટલે એ ભાઈ ત્યાં ગયો ને બહુ સારામાં સારા શહેરની અંદર ધનાટ્યમાં ધનાટ્ય વ્યક્તિને ત્યાં એટલે પ્રસંગ, એટલે આ ભાઈ મેલા ઘેલા એટલે કપડા છે ને, ગેરેજનું કામ કરવા વાળો માણસ, એટલે ગમે ત્યાં ખૂબ જ ગંદા એવા કપડા છે. એટલે આ ભાઈ વિચાર કર્યો કે ઘરે નથી જાવ, હું ખાલી શેઠને મળી લઈ, મારા મિત્રને મળી લઈશ, કામ થઈ ગયું. આ ભાઈ તો પહોંચી ગયો ત્યાં, અને જ્યાં કંકોત્રીની અંદર પાસ સિસ્ટમ મૂકવામાં આવી હતી, એટલે ઈ પાસ તો આ ભાઈ પાસેથી હતા નહીં તરત, કારણ કે ભાઈ ગેરેજેથી આવ્યો હતો, એ તો કઈ હતા નહીં. એટલે ભાઈ એટલે ત્યાં સિક્યોરિટી ગાર્ડ ને બધા ઊભા હતા, તો એમને રિક્વેસ્ટ કરી, પણ એ કે અમે તમને નહીં જવા દેશું, કારણ કે આના કપડાં જોતા એમ નથી લાગતું. એટલે આ ભાઈએ તો એમ કીધું કે જેમના લગ્ન છે ને એના પપ્પા મારા ખાસ મિત્ર છે, ભાઈ તું મને જવા દે, વરાજાના બાપા છે ને મારા મિત્ર છે, તું મને જવા દે. પણ તો પણ છતાં ઓલા સિક્યુરિટી વાળાએ કહી દીધું કે નહીં, ત્યાં અંદર નહીં જવા દેશું. આમ તો જો હવે તમે એમ કહો તમારા આવા કપડાં છે, અને પેલો આ શહેરનો સારામાં સારો ધનાટ્ય વ્યક્તિ છે, અને એને અહીંયા પ્રસંગ હોય ને તમે આવા કપડાં પહેરીને આવો ને તમે પાછા એમ કહો કે એ મારો મિત્ર છે, તો આ વાતે કેમ માની લેવી, વાતે કેમ માની લેવી. એટલે ભાઈને ખૂબ જ એવું દુઃખ થયું, અને ત્યારે તરત જ એ ભાઈને ન જવા દીધો. એટલે ભાઈ તરત જ પોતાને ઘેર ગયો, સારામાં સારી ગાડી લઈ અને એને ડ્રાઈવરને એ બધાને લઈ, અને એ ભાઈ તો પાછો લગ્નની અંદર પહોંચી ગયો. હવે આ વખતે ગાડી જ્યાં સારામાં સારી મર્સિડીઝ ઊભી રહી ને, એટલે ત્યાં ઓલા સિક્યુરિટી વાળા ભાઈએ શૂટ ને ટાઈ ને સૂટ ને બધું પહેર્યું હતું ને, આ ભાઈ એટલે ડ્રાઈવરે દરવાજો ખોલ્યો ને આ ભાઈ ઉતરો એમાંથી. પેલા સિક્યુરિટી વાળા ભાઈએ પાસે ન માંગ્યો, નહીતર પાસ ખીચામાં રાખી ગયો હતો, પણ ત્યારે પાસે ન માંગ્યો. એટલે ત્યારે અંદર જઈને જમવા બેઠો ને, થાળી હતી ને, એટલે થાળીમાં રબડી, શાક, હલવો, ડાળ, ઘણું બધું હતું. એ બધું એણે આખી ડીશ એના કપડા ઉપર પધરાવીને નીકળી ગયો. ત્યારે કોઈકે પૂછ્યું કે ભાઈ તમે કેમ આવું કર્યું? એ કે અહીંયા કોઈ માણાની કિંમત નથી, અહીંયા તો કપડાની કિંમત છે, અહીંયા થોડું હવાય, અહીંયા કોઈ માણાની કિંમત નથી, અહીંયા તો કપડાની કિંમત છે. અરે અહીંયા શા માટે આવું? અને એવી જ રીતના ઇન્દ્રને અભિમાન આવ્યું હતું. અરે ભગવાનને ન આકી શક્યા. અરે આ તો બાળક કહેવાય. અરે એક ઇન્દ્ર નહીં પણ 12 ઇન્દ્ર જ્યારે ભેગા થયા, અને તો પણ છતાં જો તો ખરા ને, તો પણ છતાં ભગવાને ગિરિરાજ બાવાને ધારણ કર્યા છે. અને ઇન્દ્ર આવીને કહેવા લાગ્યો, ભગવાન હું તમારી લીલાને ન જાણી શકું, મારા બાપ તમે મને માફ કરો. અને ત્યારે ઇન્દ્ર કહે છે મારી એક ઈચ્છા છે ભગવાન. આમ સ્તુતિ તો કરી, પણ મારી એક ઈચ્છા છે. શું ઈચ્છા છે ભાઈ? અને ત્યારે ઇન્દ્ર એટલું કહે છે કે ભગવાન મારે તમને રાજા બનાવવા છે. રાજા બનાવવા? હા, કે રાજા બનાવવા છે કૃષ્ણ. ત્યારે ભગવાને પણ ના પાડી કે નહીં ઇન્દ્ર, મારે રાજા નથી બનવું, અને જો તારી એવી ઈચ્છા હોય કે તારે મને રાજા બનાવી, તો આની એક માત્ર તું મને રાજા બનાવ. પણ કોનો? અરે તો કે ગાયોનો રાજા બનાવ. એટલા માટે ભગવાનનું નામ પડ્યું છે ગોવિંદ. ગો એટલે ગાયો, અને ઇન્દ્ર એટલે રાજા, ગાયોનો રાજા એટલે ભગવાન ઠાકોરજી.
કૃષ્ણ ગાયોના રાજા બન્યા. અરે બધાય લોકો આવીને બધાય પૂછવા લાગ્યા, અરે ગોપીઓ આવીને કૃષ્ણને ઘેરી લીધા. એ કૃષ્ણ અમને ઈ તો સમજાવો કે અરે આ ઇન્દ્ર તમારી સ્તુતિ કરે, સ્વયં ઇન્દ્ર આવી અને ઈ તમારી સ્તુતિ કરે, તો આની તાકાત કઈ છે તમારી પાસે? હે કૃષ્ણ આમ તો કહો, અરે આ તમે ગોવર્ધન ગિરિરાજ બાવાને તમે કેમ ધારણ કરી લીધા આમ તરત જ? અરે એટલી શક્તિ ક્યાંથી તમારી પાસે આવે, એટલી તાકાત ક્યાંથી પાસે આવે? એટલે કીધું, ભગવાને કીધું, કछु માખન કો બલ બઢ્યો. એ માખણના, અરે ગોકુળના માખણની તાકાત એવડી છે, એટલા માટે મેં ગિરિરાજ બાવાને ધારણ કરી લીધા. કે ભગવાન માખણ તો એમ તો અમારા છોકરા જમે છે, તો ઈ લોકોની લાકડી તો તૂટી ગઈ હતી. હા, અમારા પતિ માખણ જમે છે, તો ઈ લોકોની લાકડી તૂટી ગઈ હતી. હે નાથ, અરે આ તો અમને સમજાવો. એટલે ત્યારે ભગવાને કીધું, કछु માખન કો બલ બઢ્યો, કछु ગોપન કરી સહાય. અરે થોડા બધા ગોવાળિયા બધા સહાય કરીને એટલા માટે. ના ભગવાન, આ નથી માનવામાં આવતું. ત્યારે ભગવાને કીધું, રાધાજી કી કૃપા સે गिरिवर लियो उठा, राधा जी की कृपा से गिरिवर लियो उठा. રાધાની કૃપાથી, અરે રાધાજુની કૃપાથી અને મેં એ ગિરિરાજ બાવાને ધારણ કર્યા. અને જ્યારે એટલું કહેવામાં આવ્યું ત્યાં તો નંદ બાબા પાસે ગોપીઓ બધી આવી અને નંદ બાબાને કહેવા લાગી, બાબા આનું તો કંઈક રહસ્ય કયો, અમને નથી લાગતું કે આ 7 વર્ષનો બાળક ઈ ગિરિરાજ બાવાને ધારણ કરે અને એમાં પાછા 7 વર્ષના બાળકની સ્તુતિ કરવા ઇન્દ્ર સ્વયં આવે. અરે આ પણ નથી સમજાતું કૃષ્ણ, આમાં કંઈ કૃપા કરો. અને ત્યારે નંદ બાબા એટલું કીધું કે આમાં અમને પણ શંકા છે. જ્યારે ગર્ગાચાર્યજી મહારાજ નામકરણ સંસ્કાર કરવા માટે થઈને આવ્યા અને ત્યારે ગર્ગાચાર્યજી મહારાજે અમને કીધેલું કે આ તમારો આ બાળક છે ને એ માત્ર ને માત્ર બાળક નથી, યાદ રાખજો, એ બ્રહ્મનો અંશ છે, સ્વયં બ્રહ્મ છે તમારી ત્યાં. એટલા માટે અમને એવું લાગે છે કે ગિરિરાજ બાવાને એમને ધારણ કર્યા હશે, સ્વયં પ્રભુ છે. પણ તોય ભગવાને જોજો, મેં કાલે આપ સૌ લોકોને કહ્યું હતું ને, જશ દેજો બીજાને જશ દેવો જોઈએ. એટલા માટે થઈ અને ગોવર્ધન ગિરિરાજ બાવાને ધારણ કર્યા. અને આમ પણ છે, એક બાર હાજા ગિરિરાજ કી શરણ, एक बार आजा गिरिराज की शरण. સર્વસ્વ કર દે અર્પણ ગિરિરાજ કી શરણ में, પછી ભય નહીં રે. અને ઈ જ્યારે આ જીવન રૂપી આ ગોવર્ધનને હું ને તમે ભગવાનના ચરણે અર્પણ કરી દઈએ, જેમ અર્જુન જેમ ભગવાનને એમ કહી દે, કરીશે વચનમ તવ, એટલે આગળની જવાબદારી ભગવાનની થાય છે. જેમ ભગવાનની થાય છે, બની જાય છે જવાબદારી. એટલા માટે ભગવાને ગિરિરાજ બાવાને ધારણ કર્યા. અને ત્યારબાદ એ ભગવાને વૃંદાવનની અંદર જઈ અને બકાસુરનો વધ કર્યો. બકાસુરનો વધ કર્યો એટલે બગલાનો વધ કરે. બગલો એટલે દંભ છે, એટલે યમુના એ ભક્તિ સ્વરૂપા, અને એમાંય પાછો બગલો. હા, જો એને ખબર પડે આમ રમતો હોય મોબાઈલમાં ગેમ, ગિરીશભાઈ જો રમતો હોય મોબાઈલમાં ગેમ, પણ એને ખબર પડે કે એ યજમાન આવે છે ને એવું નેપકિન ઢાંકીને માળા ચાલુ કરે. આ દંભ. ભક્તિમાં ક્યારેય દંભ ન હાલ, ભક્તિમાં ક્યારેય દંભ ન. આપણે કોકને જોઈને, એટલે આપણા જોડે 5 જણા હોય અને ઈ એકાદશી રહે અને પછી શરમમાં આપણે એમ કહી દે કે અમે એકાદશી રહીએ છીએ, તો આમાં એકાદશીનું કઈ પૂન ન મળે. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।